હાલ ચાલુ થઈ જાય તો જોવાનું થઈ ગયું નહીં, પણ જે આપણે આ ધોમેણ આપવાની વાત કરીએ છીએ ને, હવે તમે વિચાર કરો આ ગૈરિયાની કે જે તે સમાજની કેટલી બુદ્ધિ વાપરી. અમારે આપણા ગામમાં પેલું દત્તક લીધું હતું ને પેલા આવ્યા હતા ને ફાઉન્ડેશન વાળા, ખબર ને સતમાર ફાઉન્ડેશન વાળા. ઓવર હવે એ લોકો શું કહેતા હતા ને એ લોકોનો કોન્સેપ્ટ શું હતો આખો, કે ભાઈ માણસને તમે પૈસા આપશો ને તો એ પતી જશે, બરોબર છે, પણ એ તો એક જ વખત એનું કોમ ને કરશે, બરોબર, પણ એનું કાયમી જીવન ધોરણ ચાલે ને એના માટે શું કરવાનું, એને ધંધો આપો. એમ તો ખ્યાલ આવે ને, એને કામ આપો. એ કામ કરવા માટે કદાચ થોડી પૈસાની જરૂર હોય ને તો આપણે પૈસાની મદદ કરીએ. ધારો કે તમારે કઈ વસ્તુ, એટલે આ ધોમેણ શું થયું કે તમે પૈસા આપી દો ને તો એ પતી જાય, પણ એ શું થયું, એ ધંધો આપે. તમે કહેવાય ખ્યાલ આવી ગયો ને તમે? હા, એ તમે બેસ કે જોઠું જે આપ્યું ને એને એ મોટું થઈને પાછા કરીને એમાં દોવા, એમાંથી ધંધો ચાલુ થયો, એમાંથી એનું પાડું આવે, એ આખો વિસ્તાર ચાલુ થાય, એટલે આખો પશુપાલનનો ધંધો આખો તમે આપ્યો કહેવાય એને. ખરેખર તો એનો વેલો કેટલો વધે નહીં, આખો ધંધો આપ્યો કહેવાય. એટલે અત્યારે હાલ કોઈ પણ માણસને જયારે મદદ કરવી ને તને આ ખાસ ધ્યાન રાખવું, એને કામ આપવું તમારે. કોમ કરતો હા, પૈસા ના આપો, કામ અપાય. ટમોટા નહીં દાગીના લેવા એના માટે છે બધું. દાગીના લખો હજી પરીએ તો મૂચી રાખો. પણ તોય આ સારામાં સારો કોન્સેપ્ટ હતો જે ધોમેણ આપવાની જે વાત હતી ને આપણે, ભાઈ એને એ રીતે મદદરૂપ થાવ કે એને કામ આપો તમે, એમાંથી એ પોતે મહેનત કરીને મોટું થાય અને એને સારું અનુકૂળતા આવે તો એકનો 2 થશે 4 થશે જેટલી કરશે તો ને. હા, એનું તો કોઈ પાર જ નહીં ને, જો એને જેટલું મોટું કરવું હોય એટલું થઈ જાય. હા, એ જ કહો ને. આ તો આખું આપણે મેન જયારે પશુપાલન નું ભેંસો અને ગાયો પાલવાનો જે ધંધો હતો એ આખી જિંદગી ચાલતો હતો ને, તો આખી જિંદગી ચાલતો હતો ને. આપણા વાત કરો ને, આપણે અનુમિયો ને ભાઈ યાસીન ને અમે ભેંસ બંધાઈ હતી, બરાબર, તે ખંડ ભાગમાં પછી તૈયાર થઈ ને વણી ને તે એ ભેંસ એવી હતી ને તો તમારે ગમે તેને દોવા દે, મારા નહીં એની પાડીઓ મસ્ત પાડીઓ આવે, બરાબર. તે બળદેવ કાકા આ અને આ તઈને મોકલ્યા મમ્મી એ ખંડવા કે ગમે એટલા પૈસા થાય ને તો તમારે એને લાવવાની ભેંસને. તે આરા એવું થયું, ખંડ ઊંચો થયો એટલે આરાએ તો તે આશીન ના આપીને આવ્યા ઉપર જતો રહ્યો, વધારે કિંમત બોલી બરાબર, તે આપી દીધી. તે અત્યારે યાસીનનું એ ભેંસે આખું ઘર ભર્યું. યાસીન કે આ 19મું વસ્તાર હે એનું. અમારું થતું ફાયદો જ્યારે આપણે ઓરિજિનલ ખેતી કરતા હતા ને, જ્યારે પોતે ખેતરમાં હોળ લઈને જવાનું કે બળદ લઈને ખેડવાનું કરતા હતા ને, એમાં ફાયદો શું હતો, એના અંગા ત્યાં પશુપાલન એટલા માટે વિકસ્યું કે એના કારણે જો તમારો જે ઘાસ પૂરો જાય તમે વેચવા જવાના નહીં, બરોબર છે, એ ઉપયોગમાં થઈ જાય. એ ઉપયોગમાં એ ખાય, એનાથી એનું જીવન પોષણ થાય અને પાછું એનું ખાતર થાય, પાછું ભેંસો કે ખાતર થાય, અને એ દૂધ તો આપે, એ તમારું દરરોજનું રોકડ ચાલુ તો વધતા, એમાંથી જે પાછો પાડા પણ એ વેચવાનું થાય. 2-4 વર્ષે અમારો બા હતો ને એ 2-3 વર્ષે એ ખારું વેચવાનું થાય જ પાછું ને. એટલે એ જેટલી આવે કે જો બધી વસ્તુ થઈ જાય એમાંથી. કેવો આઈડિયા થયો કે ભાઈ દરરોજ તમારા ઘર જરૂરિયાતમાં જે જોઈતું હોય દૂધના વેચાણમાંથી પાછળ કરીને આપો, ખેતી માટે ખાતર મળે, અને તમારે 2-3 12 મળશે, કોઈ મોટો પ્રસંગ આવે તો એક જનાવર વેચાય, એમાંથી પૂરું થાય. એટલે આખું આયોજન કેટલું કહેવાય છે. પણ આ તો ભાઈ મહેનત કરવી એ નહીં ને, કે જાતે મહેનત કરવી હોય, પોતે ખેતી કરતો હોય તો એના માટે તો પશુપાલન હારામાં સારું. કારણ કે આ બધી વસ્તુ ચાર થતી હોય તો નોકરી એક બાજુ આપણે વાઢીને ફેંકી દેવી પડે, એના કરતા જાનવરે તૈયાર થાય. વેલો આખો પણ મોટો બળદ વેચી માર એ પાછા સીધા 500 રૂપિયા ઊંઘવારીમાં આવું. એટલે કે હું કે આ જે કરતું ને એને ભલે બહુ ગાડીઓ ના ફેરે પણ ભૂસે મરવાનો વારો ના આવે. બધા બહુ મોટું નુકસાન ના પડી જાય, જે આપઘાત કરવાનો વારો આવે ને એવું કોઈ ના આવે. ખબર પડી ગમતું અને તબિયત સારી રહેતી, ગમતું બધી તો ફાયદો જ હતો ને. તો બધી આ કચ્છી ભરવાના હતા ને એના સોડિયાનું પરિણામ એટલે આ ઓમો
મમ્મીરા પેટા કે એ પેટા ઘેટો હાલતા હતા એ જ કરતા હતા. પૈસા તો લેતા કોઈ નહીં. એટલે હવની જાતમાં હવના ધંધાનો ભાગ જ થોડો આપતા તો એ ધંધો જ કરે આગળ એટલા માટે જ આપતા છોકરો હતા. જાય ને તો એટલે એ હોય પછી તે ફરવાનું હોય ચાલવા આવતા હતા ને એ દૂધ વેચે અને પછી 12 મહિને 6 મહિને 1-2 બકરો વેચે એમાં ચોક પ્રસંગ આવે તો નીકળી જાય. નીકળી જાય અરે આપણા ભાઈઓમાં હુતાર હાસે નાસે ને ઘરાક જ આલે કે મજૂરી કરી ખાય કરી ગયા. શું સહીમત એ બંધાય જે માણસો આલ્યા એનું પૈસો કોણ લેવા કરી નહીં, એ દોણો જો લેવા. પેલા હુંતાર શું કરતા હતા આખા પૂરા હાલવાના ઓવે. તે જો ભેંસ એકાદી રાખતો હોય ને તો પૂરા લઈને એને પૂરા ભેંસો થતા માં હતા રાખતો હોય તો એ પૂરા આખા પૂરા હાલવાના વી વીસ પૂરું પૂરા ભાડું આલવાનું. ઓવે. એ અજમાન બારી થાય ને ઓવે. અને બાર પૂરા ખાવા ચાલે ને પૂરા ભેંસ ને એક કોણ બોધી હાલતો હતો? હા અત્યારે તો કોણ લે લેવું જ નતું. દોણા ને કાલે પૂરા જ લઈ જાય ખરેખર ઘેર જઈને લણણ બાજરી લે ને પૂરાનો ઉપયોગ કરે ને બધું એને કરવાનું થાય રાખતો એટલે રાખાય ખરું પડે. રાખે રાખે તો આવું આવતું હોય તો રાખાય જ. ગયડા મરી જાય ચંદો ઉતારને મરી ગયા ને એ પછી આ છોકરો દોણા ઉઘરાવ બધું ખાલી અજમાની. એ લોકો ખેડૂતો હાલતા કોમ કરાવવાનું આપણે હોય હાથો પાવડો. પછી આપણે હાથી ભાઈ પેલા હાથી રાખતા હતા ને ઘેર તો એને પગાર નહીં દોડા કરવાના પોચમણ કસમ પોચમણ સંબંધ દોડા બોધવાના રોકડનો વ્યવહાર જ નતો એ ને હાથી આપણા જે ના ખાય ને એને દોણા બોધવાના વીસમણ દોણા વીસમણ દોણા આવ્યા. એટલે એને આખું વરસ ખાય થાય. ને ઘેર છોકરો ખોય આપણે ઘેર ના ખાવે બે હતું ઘેર ખાય તો નહીં હાલવા. પેલા એવું જ હતું પેલા કશું વસ્તુ બહારથી લાવતા હતા ના એટલે ચાલી રહેતું આ કલોલથી આ શાક ચોક શું કર્યું શાક તો બહુ કલી જ નહીં પણ પેલા કેરો અને આ જોમફળ ને પેલું રાતડી તરબૂચ ને એવું લઈને આવે ને ડોશીઓ પેલી બોરી નાની હા, એ દોણા તો અહીં એમાં લેવાના. દોણેથી જ લેવાનો વ્યવહાર કશું વાત જ દોણા નહીં. દોણા તો હાલવા. દોણા દોણા મૂકવું હતું અડધું અડધી કરી નાખવાનું. અધમો હાલે કે અધમો હાલે. અડધું બધું કરી કાઢી નાખવાનું. આ તો હોય. કારણ કે મૂકવું લાવી તો પછી હાલે. એ બધા રીત રિવાજો તો જબરા હતા હારા હો. હતા, બરાબર હતા. ખબર છે ડોશી આવતી બાપા લેવા તો કર્યું તોય વળ્યું ઘર ચાલતો. હા એવો ચાલતો આ મેલા લલ્લુ નતો કહેતો કે આપણે અત્યારે પેલા નતો રિવાજ કે છોકરા રૂપિયો આવ્યો ચમ 2 રૂપિયા આવ્યા એવું નતા કહેતા રૂપિયો જ આલો હગઈ કરતા રૂપિયો જ આલવાનો ચકન કહેવાય જાસ્ત. 2 રૂપિયા આલ્યા કે પહોંચા એ જણ અત્યારે કે 1000 ને 2000 ને 5000 આલી દઈએ. અત્યારે તો ફાઇનલ કરી દે. હજુ નક્કી થાય છે. હોવ. સમજદાર એમ દાખલો બદલાયો પેલાથી બદલે. પેલા કે છોરીઓ ભારે પડે અત્યારે છોકરા ભારે પડે છે કારણ કે છોકરાને બધો ધંધો કરિયાળો કરે અને છોરી તો ભણીને જતી રહી ને હોવ. ભણો તો હું દીકરો હારી જતી રહી તમારે ટેન્શન એ દૂર થઈ ગયું અને વચમાં કેવું ને સંબંધ કરવામાં તકલીફ નહીં છોકરાને તો હા. પરિણામ તકલીફ છોકરાઓ પહેલામાં તકલીફ હતા સમય વીતી ગયો તો પછી હા. ઊંઘ નહીં આવતી. પછી વચમાં નાટક આવી ગયું થોડું અત્યારે બંધ થઈ ગયું અત્યારે બધા સમજણા થઈ ગયા અત્યારે છોડીના પૈસા કોઈ લેતું નહીં હોવ. પછી પેલા કે લાખ 5,000 5 લાખ 2 લાખ લાખ તો ભાઈ અત્યારે હાલની તારીખમાં હાલ તો પાછું નહીં. બંધ થઈ ગયું કે પછી છોડીના પૈસા આપણે ના લે લઈને પછી સોયને જ ભોગ બંધ થાય. અને સારી જગ્યાએ મળે નહીં ને એક તો પેલું બે ત્રણ ભાઈ હોય તો જુવાનો કરવા જોય એ વખત પાછા માગ કે ભાઈ તારા બાપાથી પૈસા લીધા પૈસા પણ કાઢો એટલે આપા હવે ભાઈ રહે એ વખત એને આવે તો એનો હોકરો પડે ને. પેલું આડું કે એમ નહીં આવ્યા આપણે તમે. જૂના કેસોમાં એવું થતું હતું કે દાગીનો એક બારીને વધારે લીધો હોય પેલો મરી અને જાય. પેલાને ઓછો લીધો હોય એ વધારે લીધો હોય પાછો હાલવો પણ પડે પેલા હજી એક જ હોય ને, એક હોય તોય મુશ્કેલી પડે તમે એક છોકરો હોય ને તમે પરિણાવો ને તમારી છોડી કે એ મજૂરી કરીને છોડીને જ ભરવાનું થયું ને એને જ તમે એને જ એ ક્યારે તો કહું ને. ભગવાન પૈસા ના હોય ને વેચવા લાવ્યો હોય અને વ્યાજમાં વીઘો વેચી મારે હોય તો વીઘો વેચી ના આલ્યું હોય તો વીઘો લઈને ઓછો છે ને છોડીને પણ કરે કે મહેનત કરો પૈસા લે ને એમ નહીં. અને વીઘો વેચી મારે શું ખાય તો એટલે આમાં એક વસ્તુ બરોબર છે આ વ્યવહારમાં આમ ખોટો એ રીતે નહીં કે ભાઈ દીકરીનો બાપ હમું તો ગરીબ જ પછી પૂરું થતું ને હોમવાળાને જો 70% વધારે સુખી હોય તો એ બરોબર છે કે ભાઈ એના થોડું ઇન્વોલ્વ થઈ જાય અને બે પરિવાર સુખી થાય કીધાવાને સમજી જાય ને પેલાના છોકરાનું આમ કોમ થઈ જાય કીધાવાને સમજી જાય ને એ બરોબર છે કે એવી જગ્યાએ થતું હોય ને તો એ શબ્દો લવાય ને પણ હા મદદરૂપમાં કે ગમે તે રીતે કરે ને પણ એ વ્યવહારિક છે કે ભાઈ ચલો બે પરિવાર હરખાત હોય છે તો એક હમુડો ગરીબ હતો ને તાલેવણ હતો અને પેલા માણસની જરૂર હતી તો એ થાય તો બરોબર એ છે. તમે કીધું ને એ પ્રશ્ન અમારા જ બન્યો હોય
અત્યારે સારી હોય રબર છોડ તો છોડી પહેરાય ને રબર છોડો ભોણિયો પહેરાયો કાર્ય સારા છોડી નહોતી બરોબર સારી કાકાજીને છોડી કે ઈઓને એ સંબંધ કરતા વખત મેં ઈઓને ચોખ્ખો જ કર્યું જો કાંઈ કોઈ નહીં આ રોકવાનું તમારે બધું કરવું પડશે આ છોડી ચાલશે સમજીને વિચારી તમારે કરવું હોય તો કરજો હું શું કે બધું મારું તમારે ઈઓને જોવાનું જ નહીં કે હમણાં પૂરત કઢાય 2-3 વાર મને મળ્યા ઈઓને તો ખોટું નહીં એ તો કહે એ તો વય આવો પણ હું બધું કરી નાખું પણ એના કાકાજીને તો હાથ પકડી કે હું ગરીબ માણસ છું બરાબર હવે એના પૈસા કરું તો લોકો વાતો કરે એ થાય એના કરતાં મારે તો કે એને કોર્ટ મેચ કરીને મોકલી દેવી છે કે મારે ઇન્સ્યોરન્સ નહીં ચલાવવું કીધો એટલે આમાં શું થાય એવી રીતે પૈસા સીધા ના લેવા હોય પણ આ તો કેવું કે બે પરિવાર હરખો હોય અને ધારો કે આ છોડીના ભાઈને કે નાનો મોટો ધંધો કરવો હોય ને એ જો કેવો ટેકો કરે એવું ધ્યાન રાખવું પડે બીજું કોઈ નહીં અમે માણસ માગે નહીં પણ આપણે રૂપિયાવાળા હોય અને જ્યાંથી છોડી આવી હોય ને બચારા બહુ ગરીબ હોય તો ધંધામાં ટેકો થાય કોઈ દવાખાનાનું કામ આવ્યું હોય ને તમે ઊભું ના રવા દેવા એ એટલી સમજણ રાખવી પડે બીજું કશું નહીં રમેશિયો હીરાબુનો રમેશિયા છોકરો ને ભાવ બે રમેશિયો બહારથી ઉઠાવીને લાવ્યો હતો બીજા સમાજથી આ મૂકો પડ્યો ને તારા પુંજવાનો એની હારીની સરપંચની સોરી ઉઠાવી લાવી તો ફોન તો કર્યું ઈઓને પણ સમાધાન થઈ ગયું પછી રે સોરી આ રણછોડ જેઠાના સોરી ખરી પરબતપુરા માધવ એ માધવલાલના ઘેરનો ફોન થયું એ તો મને બોલાવ્યું બરાબર મન બે હવે કચરા વચમાં હતો એ રમેશ કે પૈસા આલો મેં કીધું એને પૈસા નહીં આવવાના તારે ખર્ચા જોગા પૈસા હોય એટલા જ પૈસા તને મળશે એ બી એ ખર્ચા જોગા અલાયા એના હાડ કોઈ નથી પછી એ જે પૈની ગયા એટલે પછી રમેશના છોકરો બેને કાગળીઓ કરો રાજીપોટ થઈ ગયો બરાબર એને ઓસ્ટ્રેલિયા મોકલવાનું એ બાધલાલ માધવ તૈયાર થઈ ગયો ને હવે કચરા બે ઇવન મોકલીએ પણ એના બાપના ઘેર ગયા એ તમારી સોયના પૈસા તમે ભરો અને અમારા આવવાના પૈસા અમે ભરીએ બધા બેનું ઉડાડો તો હોય કશું નહીં કમાતો એ તો જ સુખી કરી નાખ્યા એટલે જ કહું કે એવું થાય મારા દલાલી માં જે ઢગલી કરી દેશે પૈસા કે હું તો બારોબાર ભરી કાઢી હશે તો મન ના આવે એટલે કહું કે એક સમય આવી રીતનું કોઈ કામ કરાય બીજું કશું નહીં કે તો એની લાંછન ના લાગે છોડીના પૈસા લીધા કે હા કે ના 100 વર્ષ તો જઈને આવ્યો તે પછી કોઈ કેસ પડે ને તો એ તો કંઈ કેસમાં વકીલ રોકે દો 2 નંબરમાં જતો હતી ઓસ્ટ્રેલિયા તો કેસ એવો બની ગયો ને પછી એમની ફાઇલ કે વકીલ રોક્યો અને પછી તો એના માટે પીઆર કરી દીધો પછી એ પાછો 100 વર્ષ થયો તે કને હોન કરવા પાછો ઘેર આવ્યો હતો પાછો 6 મહિના રહી અને પાછો જ્યો પેલા મેં 1 કરોડ રૂપિયા તો પેલા જીત્યો હતો તે સીધા એક મોકલાઈ દીધા નહીં લાગતા દુકાનો રાખી દીધી તે આપણે ટીકું રહે ને એક નેચર દુકાન રાખી જાય બરોબર તેમાં એક ભાડા આપી જાય ઘંટી ચલાવે ત્યાં પૈસા ને દુકાન ને મકો રાખી લેજો આ પૈસાનો આપણા પૈસા લોટરીમાં લાગે તો પેલા બહુ રમવું સારું એ તો બહુ આજ ચાલે જ છે ને અમેરિકામાં બહુ ચાલે હતા આપણો બંધ થઈ ગયું ખરેખર આ નારદીપુર વાળાના કેટલા આપણે બધા એ લોટો સ્ટોર કહેવાય લોટો સ્ટોર કહેવાય કે આપણા સટ્ટા બધા ઓછું થયું આપણે તો પેલા જે વલ્લી ફરવા જતા પેલી ખોનગીમાં શીખા આપણે જોણતા નહીં પણ જે જાહેરમાં રોજ પેલા ટિકિટો વેચાતી હતી 2 રૂપિયા ને એ તો બધું બંધ થઈ ગયું ખબર કરિયાણાની દુકાન આગળ પડી બધી તો પણ આ તો 2 નંબરનું ચાલતું ખબર નહીં એ કહું ખાનગીમાં ચાલતું હોય ખબર નહીં આપણને બાકી એ તો ચાલે છે તો પણ આજે દરરોજની લોટરીની સિસ્ટમ જે દુકાનોમાં રાખતા હતા ને એ બંધ થઈ ગયું અને તો બધી દુકાનોમાં બધા કન્ઝ્યુમર સ્ટોર ઉપર બધા સ્ટોર ઉપર પેલા ભાઈ પૈસા વધારે વસ્તુ લેતો એ જ ધંધો કરાઈ રહ્યો નારદીપુરા કેટલા બધા એ જ છે એ લોટો સ્ટોર જ ચાલે છે ત્યાં આગળ તો કસીનો કહેવાય કસીનો બધા નથી કહું નહીં તો ટિકિટ જ લઈ લેવાનું
કસીનો છે ને એ કાયદેસરની દુકાનો લઈને બેઠા હોય અને આ જે લોટો સ્ટોર છે ને એ તો દરેક કરિયાણાની દુકાને હોય. તમારા સ્ટોર છે ને આ બિસ્કિટ વેચતા હોય ને એ દરેકના કાઉન્ટર પર પડી હોય. ટિકિટો નહીં, તમારા પૈસા તો ભાઈ આ મેં 10 રૂપિયા મૂક્યા, પેલું ચક્કીનું ફેરવવાનું એ એમાં તમારા નંબરમાં કે ભાઈ મેં 15 નંબર ધાર્યો, એમાં 15 નંબર ડબ્બી આવે ને એટલે તમને લોટરી લાગે એવું. એ કસીનો છે ને એ લા વેગાસ એક સિટી છે આખી, એ એની અંદર જ પુષ્કળ ચાલે. લા વેગાસ એ અમેરિકાનું એવું મોટું સિટી છે ને, હોજ પર એટલે સમજી લો દારો ઉગ્યો એ એવું દિવસે કશું નહીં, પણ હોજ પર ને એટલે દારો ઉગ્યો એવું આખું બજાર ધમધોકાર ચાલે ને હવારે સુધી ચાલે. બધા આ જ કરવા આ જ ધંધો પૈસા હીરો કસીનોનો. પણ જે લોટરીની ટિકિટો છે તે આજની તારીખમાં જે આ બધા સ્ટોર કરીને બેઠા હોય ને આપણા જે અહીંયા ચાલે ને એ બધાના કાઉન્ટર ઉપર હોય. એમાં ટિકિટ જ એ રીતે નંબર જ લેવાનું, ટિકિટ જ લેવાની અને ક્રેશ કરીને ઉપરથી નંબર કાઢે ને એ જોઈ લે એમાં મળે છે. હાલ એ ધંધો ચાલુ જ છે પાછું કમ્પ્લીટ. આ સ્ટોરોમાં બધા સ્ટોરોમાં ઓલ એન્ડ સોલ. અમારે હું તો બેઠો હતો ને અઠવાડિયા ટીકુનાથમાં અને ટીકુ નહીં એમના સ્ટોર ઉપર તો આગળ આ જ પૈસા કોણ કર્યું જેટલું જોતું લે વધ્યા હોય એ બધું હિંમત ચાલે. બધા વિવાદ હાલે તમારે કીધું એ દરેક ના તો હશે. અને પેલા મિલોવાળા જતા હતા ને પેલા ખાખરા બાખરા મિલોમાં એ પગાર તારીખે પેલો આખેર જઈને બેસી જાય મારવા એ ભરો ને એ રૂપિયો ભર્યો હોય ને કે 10 મળે, રૂપિયો ભર્યો 10 મળે અને કે પર 100 રૂપિયા આવે ને એટલે કે ભાઈ ભાઈબંધ બધા ભેગા થકી નાસ્તો કરાય તો કરાવી દો ખટ પાછો પૈસા તો ના રહે. અને આ સ્ટોર વાળા જે રમે છે ને એમાં જો હોય એ હોમી કંપની જો છે એજન્સી એને જ નખમનો અમને તો ખાલી ટકાવાળી જ લેવાની. આ જે સ્ટોર લઈને બેઠા ને એમને બીજું નુકસાન નહીં ભોગવવાનું. એમને તો જેટલાનો વેપાર થાય કે 5-10% કર્યા હોય ને એટલા જ એને તો મળે. એ હોમી પેલા કંપની વાળાને જ જોવાનું, જે કંપનીને મૂક્યું હોય ને એનું કાઉન્ટર અમને તો કમિશન જ લેવાનું. અમને લોન થોડું નુકસાન બહુ લોબું નહીં હોય અમને તો, એટલે અમને તો મજા આવે જે વેચતા હોય. અત્યારે ગોમડાવાળા શેતી નહીં શેતા પેલું ગોમડાવાળાને બધા શેતરી લોકો તારી મોબાઈલોમાં થઈ ગયા ને એમાં આવે ને કે ભાઈ આ તમે 50 રૂપિયા ભરો તો વસ્તુ તો મને મળશે. એટલે ભરી કાઢે ને તો એ ખોખું જ આવે. એવું તો ક્ષેત્રમાં થાય એવું ઓનલાઈન ક્ષેત્રમાં તમારા ખોટા નંબર અંદર આવે, ઓનલાઈન તો ક્ષેત્રમાં વધારે નંબરો આવે એ તમારે ઉપાડાય નહીં. કામ રચ્યો પડ્યો હતો એની ખાસમાં આવે. આ પહેલાના જમાનામાં કેશુ ભૂત રમતું હતો પછી બાવો હતો આ બે વલ્લી રહ્યો તે અજીબાની યાદ સંપર્ક થયો અજીબાથી આપણે 1000 રૂપિયા ત્યાં આવ્યું બધા કચેરી મંદિરના કે આપણે મંદિર બનાવવું હોય ત્યાં ડબલ કરી આલે હોય 1000 મળ્યા બે હિસાબમાં કરતો એ કોઈ લઈને જતો રહ્યો. આપણા ભલે અમેરિકામાં વિકસિત દેશ બધો પણ તે તોની પબ્લિક જે છે ને એમાં એક આ 3 દૂષણ તો જોરદાર છે. એક આ લોટરીનું રમવાનું, પછી એક પીવાનું ને સિગારેટ. હજી આપણે સિગારેટ આમાં મા મસાલા ઠીક છે, બાકી જો વિડીયો કે સિગારેટ પીવાનું બહુ ચલણ ઓછું થઈ ગયું આપણે એકદમ ઓછું થઈ ગયું. અને જો આગળ હારા ને એ ચલણ ચાલે છે સિગારેટનું વધારે. સિગારેટ તો મોમાં જૂનો ટીવી બતાવે તો પેલો તોનો વ્યક્તિ હોય ને ભૂરિયો બધો એ હોટલમાં જોઈએ ને તો બહાર સિગારેટ પીતી એ પીતો. આપણે પાછો અમુક જે પાર્ટીઓ કરે છે એ કરતો હોય છે, પણ આપણે લોકલ સામાન્ય પબ્લિકમાં બહુ ઓછું એમ કહે સિગારેટનું બીડી પીવાનું ને બધું. તો આ લોકોને એ હજી બહુ ચાલે છે. ફરી એમાં પાછું છે તમારા મને સિગારેટ એટલી નહીં હતી ભાઈ અફીણનો એવો ગોજો તો જેટલી કંપનીની આવે છે એ પ્રમાણે એની ક્વોલિટી હોય, નશો હોય પ્રમાણે નશો હોય ને એ પણ હોય. એ પ્રમાણે હોય છે. જમના 50 રૂપિયાની હોય, આપણે ઓઈના 50 હોય. આપેલા હોય તો ભાઈ એવું હોય ને તમે જે હોસ્પિટલ એ આગળ અમારા કાર્ય ભાવનારી લઈ ગયા હતા. એ આગળ સારા માણસો છે ને પૈસાવાળા એ સ્ટુડન્ટ કોની બોલતી. હા તો એવું થાય. મોટામાં મારે બંધ કરાવવામાં ડ્રગ્સ પીવું ને તો બબે તકઈનું નહીં કોણી બોધેલી ખાટલોમાં. હા એવું હોય. કેટલી પડી ખાટલો કરી હોય એવું તો એ વધારે પૈસા વાળું કહું ને એ દુષણ પાછું પેઠ્યું હોય એવું જે હોસ્પિટલમાં ચેટલો હોય
બીમારી મટાડવા માટે ઓહો ઓવા, એ લત પડી ગઈ હોય રેવાય નહીં દવાઈ નથી નહીં નાખી ઓવા, એ પોતે જ પીવું હોય ને આમાં 2-3 જાતનો ડ્રગ છે. એ સિગારેટમાં નાખી દીધું કે અંદર પૂરતા હોય, પછી બીજું ઇન્જેક્શન લેવાનું આવે છે. ઇન્જેક્શન લેવાનું તો એનાથી એને પાવર આવે, ડ્રગ્સ કહેવાય ને. ટેન્શન માં હોય તો ડ્રગ્સ મુક્ત કહેવાય. થાય. એટલે એકદમ પધરકન રાજાભાઈ, એટલે એ નશો હોય ને, હવે એ ધીમા ધીમા ચડ્યો હોય. આમાં કોઈ પણ વસ્તુ વ્યસન ક્યારે ચડે તમને કહું, કે તમને કહું કે બીડી ચા કા ગમે તે, બરોબર છે, એકવાર તમને આમ કિક તો આપે, બરોબર છે, આમથી મગજની અંદર ડોપામીન નામનું એક રસાયણ ઉત્પન્ન થાય કે જેનાથી તમને આનંદ આવે, મજા લાગી જાય, હા હા હા, બરોબર. પણ હવે એ વસ્તુ શું છે કે બીજી વાર મગજ શું રાગે ટેવાઈ જાય. આપણે ધારો કે ઘોડાને ચાબુક મારીએ આપણે, બરોબર, એક ચાબુક તો ધરડા હેડ, બે તો પછી કાયમ ટૂકુટ તો પેલું આપણે શું કહીએ, પેલું રગડું થઈ ગયું કે છે, આ તો હવે નહીં પડે, મારે જાય કે, બરોબર. એટલે મગજને શું થાય છે, પછી એને થોડો તમે વધારે ચાબુક મોટો મારો અણીવાળો મારો તો બહુ તેજ આવે, એટલે એને રોજ થોડો ડોઝ વધારતા જવું પડે હકીકતમાં. અને એ વધારતા પછી એવી દશા આવીને ઊભી રહે ને કે એના વગર પેલું શરીર ટેવાઈ ગયું હોય ચાલે નહીં. એટલે પેલાને વધારે નશા વગર તો એ મગજ કોમ જ ના કરે, એટલે પછી લેવું જ પડે એને. આ દશા ચાલે એને ઊભી રહે ને, પણ અમે તરફડીઓ મારે જો ને મારે રવાતું નથી એવું થઈ જાય શરીરને રાગે, પછી એને ત્યાં આગળ દાખલ કરવો પડે ને. એ બંધ કરવા માટે ને કહું આમ તો સારું ગમે તે કંઈ ગમે તો મેળવી લે, ઘરમાં ચોરીઓ આ કરે છે, એવું કા કરે છે, કે ચોથી બારથી બીજા જે કરવાનો તો પ્રયત્ન કરી જાય, પણ પૈસા ના મળે. એટલે પછી ત્યાં આગળ એવું આ થાય. દારૂડિયા ને એવું હોય, દારૂડિયા વ્યસન ચાલ્યો ને એ વ્યસન એટલે એને એક વેરા ના પીવાનું તો પગ તાજ લબડવા મળે. હા, એટલે પછી એને બોધી બધા કાઢે પૂરી તમે. રાખીને રૂમમાં ગમે તેમ કહીને રાગે એના શરીરને બીજી દવાઓ આપી એની ઇફેક્ટ બંધ કરીને રાગે મહિનો એને ઊંઘાડ દેવો પડે, કયું તમે કોમ જાતે તો માણસ છોડી નાખો. એટલે ઘણી વખત હું તો અભ્યાસ કર્યો કે આ રસ્તો એવો છે કે ખાલી તમે જઈ શકો, પાછો વળવાની વ્યવસ્થા જ નહીં. તમે જ્યાં એટલે જ્યાં સમજી લેવાનું. કોઈ પણ આવા મોટા વ્યસનોમાં જ્યાં ને એટલે જ્યાં જ તમારી બરબાદી જ સમજી લેવાની. પછીમાં તમે પાછા નહીં વળી શકો તમારી જાતે. તો એમ કહો આ ડ્રગ્સનો અને સિગારેટનો અને આ બધા જે વ્યસનો છે આ પેલા ફણિયા પેલા આવ્યા એમાં એ થતું ફણમાં એ થતું હતું. એ ફણિયાને ફણ વગર ના ચાલે. દરેક નશાવાળી વસ્તુ નશાવાળી વસ્તુ બધી આવી જ છે. પાછું ના પણ વળી હકે બધું. નશો ના વળીએ તો શરીર પેલું પેલા જે કે ફણિયો હતો ને ઓહો, એ કે ફણિયો દરબાર હતું, એમાં જો બોન રાખે બોન, અને એની વહુ ઊભી રાખે ને મોટી કરીઓ ઓલારી બનાવેલી આવડી, અને કે ઓમ કરી પકડ અને એફણ ખાઈને અને પછી બોન મારે ને તે એ કડીમાં થઈને બોન બહાર કાઢે કે મારા જેવો કોઈ ભાતી ખરો કે ના કોઈ નહીં, તાણે કે મને અફીણ ચડે, અફીણનો અમલ કે મારે આ બાઈ દાડો હુકાતી જઈ, કોક દાડો આ ઘા ભૂલી અને ગઈ. મારી પર બીક તો લાગે ને. એટલે એને શું કાકી કર્યું, મારી એક વચમાં આવીએ એક તો હોશિયાર બાઈ હતી ને, વાહ મો એની વાત કરી કે તાર શરીર ચમ મુકાય કે મારે હા આવું દુઃખ છે ને કોક દાડો ભૂલી ગયો તો બારી કે ઓહો કે વાત સાચી કે એનો કોઈ રસ્તો કે હું એક રસ્તો તને બતાવું અને એને રીહ ચડશે એમાં એ દાડથી ભૂલશે ને કદાચ બોલો. પછી તો બીજા દાડ બોન મારવા આવ્યો અને માર્યું કે મારા જેવો કોઈ જબરો કે તમારા કરતાં ભલાભલી પ્રથમી એ પડી, દુનિયામાં બહુ પણ તો તમે કોઈ કશું જોયું જ નહીં. આ તમે બોણ હું મારો હો એના કરતાં તમારા કરતાં જબડા આવે કે એ તો કે મારે જોવું મને બતાય કે અહીંથી જંગલમાં હેડે તો પેલા વખત તો કોઈ ગોમ ના આવે ને તે આગળ જતો હતો ને તે હો રાખતો હતો ને એ આમ નાગ મારા જેવો નાગોનો જોતર કરી રાખતો બરધ્યો તાજા નાગ. મારા તો બહુ વધી અને ગયો. મારા જેવો આ મારા કરતાં મારે જબરો પાછો તે ભોળા કે હાથા નાખે કે આપણો જોતર બનાવ્યો. આપણો જોતર બનાવ્યો. પછીથી આગળ ગયો ને તે કશી વસ્તી બસ્તી કોઈ નહીં. અને એક ભાઈ લગ્ન ઉભો રહેલો કે ભાઈ હોય ચમ ઉભો રહ્યો કે ભાઈ બોણ મારી હોય ને થેપારું આકાશમાં હુક્કા ચડી હોય એ વળીને આવે તાર પહેરી ના એ બે જોયો એનું મન પાછું બદલવાનું કે ત્રીજું કે જોવું પડશે કે આગળ જો ને આગળ એક સંદાસ જવાય એક સંદાસ જવા આવ્યો એટલે આમ ચાલ ગોમ નહીં કે ભાઈ તું ચોહી આવ્યો કે મારું ગોમ તો બહાર ઘઉં થાય હોય કે ચમ આટલા બધા કે હું બહાર ઘઉં હેડું તાર બાર સંદાસ ઉતરે છે કોની સંદાસ ના આવડશે મારો જીવન તો કે જબડો પછી કે હોપારી મેલી હતી એક બીજો જોયો બોણ મારું કે હોપાઈને કકડા થાય ખવતાર મને અમલ આવે આવી 6-7 વસ્તુ જોઈ ને ઘેર આવીને બોણ મેલી દીધું કે મારા કકડ કે જબડા પડ્યા હું એકલો જબડો નહીં કે એટલે અભિમાન વસ્તુ એવું હોય અભિમાન તો વસ્તુ ઉતારી બીજાનું દે. ના જોયું હોય ને તો સુધી આપણને જબડે લાગે કે તમે આવું જ જબડો હિમ આ કાર્યો આ છોકરા તાઓના કાર્યો ગણો કે ગમે તે માણસ ગણો તમારા વીજીઓ કે બધા આ ભરતીઓને
કેમ કે અમે કલોલના કિંગ છીએ ઓય. ગાડી લઈને જતા હોય ને અંશો કાડો ઉપર ઉતરીને ફેટ પકડે એટલે તમારા કરતા જબડો હોય હોય છે, હોય છે. એને નબળું ના જખમ જખા કરાય હોય, હોય તો એ જબરું. આપણો ખબર નો પાવર કેટલો હોય તાણ એ તો હોય. એ ઝેર વાપરે સીધો હા એવું કમજોર ના સમજવું કોઈ એવું આ મેરાજ અમારા ભાઈ બને ને મેરાજની આ દેહીની કાયમ આવવું હોય એ વાતો બધા કાયમ કરે કે મારે દેહીની સોળીની ઉઠાતી કે દેહીને કાંઈ કરવું તો બહુ કાઠું કોમ હોય મારા દેહીથી બધા હમતે એ અહીંયા ઓગણજો પટેલે કરતો છોકરો એ એના છોકરા એના ભોગનાવ થાય પૈસાની ના 25 લાખ તે હાલતો નથી તે એને એકલા તો મારી આવ્યા હતા બધા ફેર પેલો માલ જે 2 જણ હતા ને તો તૈયાર થઈ ગયા કે પૈસા તમારા રીતે લેવા આવો કોઈ કઈ ગયા તો 100 હાથ થઈ ગયા એમાંથી ગાડી ઉભી રાખી રોડ ઉપર અને ફાયરિંગ કર્યું ને કે 3 જણને તોડી નાખ્યા ઈ ના ટોકામાં ગોળી મારી તો ગોળી મારી તો નાહી ગયા. અને પછી તો મારા થઈ નાહી ગયા છે કે મારા છોકરા બી હરે છે એલું કે દિવસ તો પાણી પાયું કે એક જ જણ તો મારા હાથ હતા તો ના પહોંચ્યા કે એટલે મરણીઓ થાય તો ના પેલો પેલા ઉતર્યા ને ધોકા લઈને આવ્યા ને એટલે હજી સીધી ચાલુ જ કરી દીધી ફાયરિંગ જ પેલા પટેલે તે પેલો ટોકોમાં 2-3 જણ વાગીને ગોળીઓ તે એટલે સમાધાન ઉપરથી પૈસા આલ્યા કે નોખી જ નાહી ગયા. એટલે એ અમુક ઘણી વખત મરણીઓ થાય ને એના તો બીવું પડે એ કોઈ આવી એ વાત નહીં સાંભળી એક ધારો કે 4-5 જણ આવા ગુંડા આવા માલ રોકવામાં આવું ધારો કે એકલો અંદર હશે બરોબર છે હવે એ ગેટ ઉપર પેલા 5-7 જણા ઊભા હશે બરોબર કામ આવી નહીં પેલો શું કે એક જ જણ હતો એના પાસે દોતી હતી કે તમે મને મારી તો નાખશો પણ જે પહેલા હું દોતી મારે એને તો કે વાળ કાઢી નાખવાનો કે ખેલાય ને હું એકરી તો મારી જ દેવાનો કે પેલા પછી એકું તૈયાર થાય કે આપણે જે બધા તો તારે ખ્યાલ આવી ગયો ને કારણ કે એક તો મારી દેશે આપણને ભલે આપણે પછી મારી દઈશું એને બધાને પણ એના પણ હથિયાર છે દોતી મારશે એટલે પહેલો જે આવશે એનું તો મોત સમજી જ લેવાનું કે એટલે પેલો પછી ના થયા કાલે આ તો ગમે કોણ મરવા તૈયાર થાય તો હવના સમૂહમાં તો જોય આ બોય હેડમાં ઈશ્વર કશી હે ને બાબુ કશી એ પરેશિયન બાપુ એ ઈશ્વર કશીની જવાની એટલી વખત જોરદાર હતા પણ સંસદ સભ્યમાં ઉભો રહેતો એ પટેલના ગામડામાં તે હલો મારવા ને તે હાથ ધોવાયા પાણીમાં તે 2-3 છોકરાને માર્યા પણ કે આખું ગોમ ચાલીને આવશે કાલે આવજો તમારે આવવું હોય તો તે બોરું પર હતા ને તે 2 ભાઈ જ હતા 2 ભાઈ તે કે હેડો આપણે એ બંદૂક હતી ફાયદે કે દોતી દીધી આવ્યું તો ખરું યો કઈ કહો આખું ગોમ ચડીને આવ્યું આવા આવે મત એવું હોય પાછું. ગોમ ચાલીને આવ્યો હતી જો ભાઈઓ શું કરે આમ તો તૈયાર ઉભા થઈ જાય આખું પાછા. ગોમ પાડ્યું એટલે મને તો બંદૂક છોડીને 2 ને પાડી દીધા અને પછી તો જાય ને જાય આખું તો ગોમ નથી. તો એટલે જ કહું કે એકલે વાગ્યું તો આ તો ખાલી ટોળું જે હોય છે ને એ તો હાથે વાર ના કરે પાછી બધું પીવું હતું બીવું જ કારણ કે કોણ પહેલું મરવા તૈયાર થાય ટોળામાં તો એવું થાય તો એકલો વાગડ એટલે બીજો નાહી જ ઓવે. જોઈએ. આપણે રસ્તામાં જતા હોય ને કોઈ મોબાઈલ સાયકલ વાળો કે સ્કૂટર વાળો આપણે ગાડી જતી હોય ને નડ્યો ને એને જવા દેવું આપણે બોલી નહીં નાખાય રોજ જાય ને ભેગો થવાનું આ એટલે જ કહું કે આ બધા નાખવું પડે જે કાયમી હોય તો કદાચ થોડો બિગડાયેલો બરોબર પણ જે રાવલ કોકદાર ભેગો જતો હતો રાવલ જતો હતો અને ગાડી વાળા પાવર વાળા હોય પૈસાનો પાવર હોય પાવર વાળા એ પોચો લઈને આટલો બાજુ કેવું ગાડી બાજુ કરતા લારી કે તમ બાજુ એવું એ તો ઉતરી ગયા અને પેલા મારવા ગયા કે સાહેબ તમે સાહેબ મોટા છો તમે સાહેબ છો અને મારા તમારા રૂપિયાનો પાવર છે મારા તો લાકડીનો પાવર છે અને હું બગડું ને તો તમે હાજર નહીં તમારો રહો પૈસાનો પાવર છે મારા કે હાથનો પાવર છે. ગાડીમાં બેસી દો અમારા હું જગ્યા આવું તો જતા રહો તમારા રૂપિયાનો પાવર છે મારા લાકડીનો પાવર છે આ વસ્તી અત્યારે શું છે બધાને મનોબુદ્ધિ થોડી પહેલાં ડોહા હતા ને એના કરતાં વધારે થઈ ગયા ને એટલે બહુ ઝઘડામાં નહીં પડતી અત્યારે. જવા દો કે નહીં અત્યારે જમીન આ સાઈડમાં તો આપણે બોલવાની તો જરૂર આવે ના ના થોડા તો જગ્યા હોકરી હતી એનું બચાવ હોતો ને પાછું જતો હોય વંડાવ જગ્યા ના હાલે આમાં તો ના શું હાલે. એ તો ખબર હે કે ભાઈ આપણા દુશ્મન આવત નહીં કે આગળ પાછળનું તો સર થઈ ગયું છે આપણો ભૂલ થાય બસ રોકવા માટે થોડો કદાચ સ્વભાવનો એવો હોય તો આમ કરે બાકી તો બીજું તો શું લાગે બધે સાગે કશું ના હોય એને તો ઇનામ એને જવા જ દઈએ. એમાં ના તપી જવું થોડું નાચ ઊભું કરાય રહીએ. નાચ કરાય મથાકૂટ રસ્તામાં કોઈક મળે એના અજવાણા જોડે તો મથાકૂટ કરાય જ નહીં અને તમે હસી જો ને હા તો પતી જાય પાછું. રબારીએ તમે હસી જજો હા પતી તો જાય રબારી તરત જગ્યા કરી આલે. પતી જાય. ભાઈ જઈ ગયું બોમ કીધું એટલે પતી ગયું પાય રોડ બધો ભર્યા ઉતારી કરી દે રેડી જ કરી દે એટલું જ કરવાની જરૂર છે અને અત્યારે હાલ મનોવૃત્તિ એવી બધાની બદલાણી છે ને
તે કોઈ જગરામ નહીં મોહન રાખતું બહુ જગરામ મોહ નહીં નહીં, ઓછું છે પણ ત્યાં જમીનોમાં લોકો પહેલા છેલ્લા બાંધતા હતા અત્યારે પોએટેથી કરે છે જે તે આપણે હોમ હમી હાથોમાં આજુબાજુ બહુ ઓછું થઈ ગયું. ઓછું થઈ ગયું નકર પોર્ટોથી કરે છે ઓહો. કોઈ જ નિર્ણય હાલે કે બરોબર ઠાકેરા બધા કોર્ટો બધા આવે કોઈ એ નહીં આગળ કોમ જ કરવાનું વકીલ મારફતે એ જે સરકાર ન્યાય આવે ખરો પાડવાનો પેલો એવો છોકરો કે બાપા તમે એ વકીલ કીધે કરવો હોય ને કરવા દો એ નિર્ણય આવે હાલ દો પતી ગયું કે આપણે ગોડાકોટ કરી કોર્ટમાં તો તમારે અપીલ ભરે જાય ને હેડું જાય અપીલ ભરે જાય ને હેડું જાય કદાચ જીત થાય તો અપીલ ભરવા થાય તો હા તો એવું ટાઈમ પાસ કરવાનું થાય એને તો દંડ હાલ પડી દેવો હોય તો નિર્ણય નહીં આવતો ટાઈમ પાસ જ થાય તમારે બીજું કશું ના થાય એટલે થાકીને તમે પછી ઉંમર થાય એટલે પ્યાર મેલો થાકો પછી મળવા પેલી વાર મળવાના બોલતા મેળવવું છે એના કરતા ટોપર ખર્ચા વધી જાય ભક્તિદાર રોમદાર બે ભાઈ હતા હા. એ કોર્ટમાં ક્ષેત્ર માટે લડી કે જિંદગી કાંઈ નહીં એકનો હોય બોલ એકને આ બે ના બોજમાં અને રસ્તા માટે લડ કરી આખી જિંદગી પણ બસમાં જ હોય અંગાથી ઓમથી કલો લાવે કે ભક્તિ ભાડું લીધું હોય મેં ટિકિટ એ કરાવી ટિકિટ કરાવી છે એટલે આ કેવું બિજનરો કે આ કેવું રોમા બાતમ એક બાજુ બાજવાની એક બાજુ કોર્ટ નિર્ણય હાલે બરોબર કોર્ટ નિર્ણય હાલવાની કે આપણે તો હાલવો પછી જીલવાનો ભક્તિધામ બીમાર પડ્યા કે એટલે છોકરો યાર રોમભાઈને બોલાવો મારે ભેગું થવું હોય હમ. રોમભાઈને બોલાયા બે ભાઈ રોયા હા. ઘણા દાડા કે લડ્યા પણ અમે રોયા એવું થાય તો હું એ ચોક બોલું ને આ ડોશીના પ્રકારની એમાં સુંદર વસ્તુ મારા પાકનું પાવી ગયો ઓછો વાલ દે દીધો તો એ મોટા ફૂટ કર્યા હોય હાલ તો કઈ તમારે ત્યાં ખૂંટ માર્યા વેચી છે દાડો કહે કે એનો રીતિ મને વધે અરે જોમણા જતા રવિવારદાર શું હતું ખાલી હા હરિયા નાખી હતી મુહૂર્તનો કરવાનો હાલ વાત કરીએ હું તો સુનામ ઘેર ગયો એવું કરતું સીધો આવ્યો તો ચક્કો હેડવા જ રજા મારે તો કથામ જે કાલે મારા હારું મોડું થયું કારણ કે અમે અહીંયા જ 2-2:30 વાગે આવ્યા હતા ઘેર એવું થયું રાતે તો સવારે મોડા ઉઠ્યા ને ફોન કર્યો પેલા હતા કે ધણ લખમણના ના એ અમારું જે અમે તો હવે આગળ બેસીએ એટલે પાછળ એ લોકો આવતા હોય તો આયા હતા? આયા છીએ ખરા પણ ખાસી તો બહુ વસ્તી બે પાછળ જગ્યા નહીં હતી અમારે આજ રાતે ગયા એટલે કાલ તો મને આજે મળ્યા રાત્રે તકી હારી ગઈ રાત્રે 8 વાગે ગયા હતા એ હસી પણ જગ્યા હવે નહીં રહેતી હારી જેટલી જગ્યા જે કથા માટે કરી હતી ને એ તો પૂરાઈ જઈ વત્તા બીજી બાજુનો જે રસ્તો હતો ને એ બંધ કરીને ખુરશીઓ મૂકી દીધી દિવસ રાતે વાસી દિવસે લઈ લીધી પણ જગ્યા તો ફૂલ એ બધે રણછોડતા પણ મળ્યા વસ્તી બહુ બધે રણછોડ મળ્યા એમ તો કે જ્યાં તા પણ જગ્યા જ નથી એવી જગ્યાએ બાર રોડ ઉપર જ ખુશી એટલે અમારે તો શું કાયમી આગળ બેઠક નક્કી થઈ ગઈ હતી બેસી ગઈ હતી ગોડાલર આવું છે કાયમ એમની ગોડાલર જે બેસી એટલે મૂળ શું થયું હતું પણ મૂળ પાછું આમ થોડું મળે પણ જે પેલો આપણે ઓએનજીસીની લાઈન છે ને એટલે મૂળ શું છે કે એ પટ્ટો પડી રહ્યો હતો એટલે સરકારને શું કર્યું પછી એને ડેવલપ કરીને અરખી બગીચા જેવું બનાવ્યું છે નેચર બ્લોક પાથરા એટલે જગ્યામાં એટલે એ જગ્યાનો ઉપયોગ કરવાનો થાય એટલે પહોળો લોબો પટ્ટો થાય પણ પહોળો પટ્ટો બહુ નહીં થતો લંબાઈ ખૂબ થાય લંબાઈ એટલે પછી પેલા મોટા પડદા મૂકીને લોક બેહશે ખરેખર તો આગળ તો થોડી 25% જ પબ્લિક સીધી તો જોવા વાળી બાકી તો 3 ગણી પબ્લિક તો પડદા ઉપર જ જુઓ ટીવી ઉપર જ જુઓ હોય પણ મૂળ આવે છે ખરી પબ્લિક મૂળ જગ્યા ઉપર બેસવા માટે ગોઠવી હોય ને ઓવ. એ એટલે આ લોકો દેખાય તો પછી ટીવી આવીએ કે તો મહારાજ દેખાય જ હા ને દેખાય ને સારામાં પાછું મોટું ખરું ને તો બહુ મોટો પડદો ખરો ને અને પ્રસાદની વ્યવસ્થા કરી સારી એટલે લોકો આવે છે કે જમ નાસ્તો થઈ જાય એવી પ્રસાદ આપું છે આ લોકો કાયદેસર પેકિંગ કરીને કથા થેલીઓમાં ફૂલ થાય ગાલ હા કથા પૂરી થાય એટલે આ લોકો નીકળે ને એટલે લોકો ગેટ ઉપર ઉભા રહેશે ને કે જ પતામ તો કહું ને કે આજે લગભગ હવા 12 પછી બરાબર હવે આજે રામ વિવાહ છે ને તે આજે કીધું જ છે
કે ભાઈ આજ મોડું થશે થોડું, એટલે 1 ને 1:30 2 વાગસી મારે હું અહીંયા આવ્યો છું, મને ખબર છે. 1 વાગે પતો. હવે એક વાગે પછી 1 થી 1:30 હવા 1 વાગે પર લગભગ થશે આજ તો. એટલે આજે ગઈકાલે થોડું માપનું હતું, પણ પમદારો થોડું વધારે મોડું થયું તો મારે અહીંયા આવવામાં. પણ હું શું કરતો હતો, ગાડી હું ઘેર મૂકતો હતો તો પછી હનુમાનજી ચાલી પાછું ગાડી લઈને પાછો આવતો હતો. આજકાલ તો પછી હોય ના હોય હનુમાનજીએ ગાડી લાવી દીધી ને આગળ એક જગ્યાએ તો મૂકી દીધી, મારે પછી જવાનું આપવું ના પડે, તો 10 મિનિટ તો હિંમત હતી. નીકળ્યું હતી સીધા નીકળી ગઈ. એટલે બસની ગાડી નીકળે નહીં ના ભરતી તો નહીં હતી. પછી આમાં શું થાય, જે પેલી પબ્લિક બીજી છે ને, અમે છેલ્લા ને કરીએ ક્યારે તો પેલા મહારાજ ને કર્યું, મહારાજને જોડી થોડા ઉભા રહીએ, હાસે કરીએ ને, એટલે એટલા તો પબ્લિક ખાલી ખમ બધી અને મૂળ તો બસથી આજુબાજુની બધી એટલે સોસાયટીમાં ચારે બાજુ નીકળી જાય પબ્લિક. તો આ તો કોઈ બધો સાધન લઈને આવવાનો નહીં, આ તો બધા હેડતો નીકળવાની બધા ફરતો નીકળી જવાનું. એક જ રસ્તો તો છે નહીં, બહાર જે છોકરા લેવા હોય તૈયાર હોય બધા નહીં, એ તો કોક જ બહારનો, બાકી તો બધી ચારે બાજુ બસ્તી હેડતી. એટલે અમે નીકળીએ ને તો કોઈ નહીં હતું પાછું. રાત વાહો કરે રાતમાં શું થયું, જો મગનદાના પાછળ પેલા ભાદોલવાળા માધવલાલનું મકાન હતું ને, એ જાહે અમેરિકા છે, એ મકાન ખાલી જ હતું. એટલે મગનલાલની પાછળ બિલકુલ બગીચાના બે એક જ દિવાલ છે, એટલે ઈવનને અંદર આવવા જવાની વ્યવસ્થા કરી છે ત્યાં આગળ. એટલે ખાલી રહેવાનું ત્યાં આગળ જ છે. એટલે જે મારા તો બે એ મહારાજ ને એમના જોડે ફોન કરવાવાળું 2 જણા હોય છે ને, એ ઈકણ જ તો આગળ છે. એટલે ખાવાનું મગનદાન ક્યારે તો આગળ બનાવે છે, ઈકણ આપું છે. અને પેલા સંગીતવાળા છે ને, એ બધાની વ્યવસ્થા ચોક હોટલમાં ગમે તે કોઈક મોટો રૂમ લઈ આવ્યો છે અને કોઈ કોમવાળું મૂક્યું છે અને ટિફિન બોધ્યો કંઈ ગમે તે હોય તો એની વ્યવસ્થા અલગ કરી છે. લોકો મેં એવું નહીં જોયું તો કયો આગળ જાય છે, એ લોકોની અલગ છે. અને આ મહારાજની 2 તો મગનદાના ઘરના પાછળ બાજુમાં એ ટિફિન કથા પૂરી ત્યાં પર ખાતા છે ના, એ આપણા દિવસે ખરા ને આખો દારૂ ખવારી નહીં. આ તો દાડા તો તારું આ તો હવે શું જાય, મોડુંથી ઊંઘી જાય એટલે 9-10 વાગે ઉઠવાના બધા, ગમે તે કોઈ મોડો ઊંઘ્યા ઉઠે તો. અને 11 વાગે તૈયાર થઈ બપોરે જમવાનું ના થાય, બપોરે જમવાતા હજી જમીને આવીએ તો બધા. અત્યારે તો મહારાજ જેવા જે બોલવાવાળા હોય એ ઠીક, બાકી પેલા તો જે કાયદેસરમાં રૂટીન આપણે જેમ જમતા હોય એમાં જમે ને તો હા એમ જ જમે. એટલે મને લાગે આપણે ગંગોત્રી ફ્લેટ નહીં થાય એમાં બેન પેલું ઘર વખરું નહીં લોજ ચલાવતા, એવી કંઈક વ્યવસ્થા કોઈ ઘરનું મળી રહે ને એવી વ્યવસ્થા કરી છે. બેન બની આપો છે ને એને કંઈક કોન્ટ્રાક્ટ આપે છે, તું આટલું પહોંચાડી દે. બીજું તો આખો દાળ તો ફ્રી કશું જ નહીં પસાતું. હા કશું જોવાનું જ નહીં આપણે. સફાઈ કરી એટલો ને હું બીજી બહુ અત્યારે આ વાતાવરણ એવું બીજી જફા નહીં ને પંખા નહીં બીજી લાઈટો પોણીની પોણી તો એસી બેસી જતી પોણીની બોટલો બંડલ નાખે છે, કોકને જરૂર હોય તો પહોંચાડી છે અંદર પણ પેલા જેટલું ઉનાળાની જેવી વ્યવસ્થા ના જુઓ બધી. તો અનુકૂળ આવે વાતાવરણ તો લોકો પબ્લિક બેહે છે ખરી, શાંતિ સારી જળવાય, બીજી કોઈ અવર જવર સારું, ઠંડુ નહીં, વાતાવરણ સરસ છે, વાતાવરણ સરસ છે. હજી બેહવા માટે તો સારામાં સારું વાતાવરણ છે. પબ્લિક જરાય શું છે અવાજ બવાજ કશું કોઈ થતું જ નહીં. હજી 1 મહિનો ગરમીનો પ્રોબ્લેમ નહીં ને રાતે ગમે ત્યાં. ના આમાં શું થાય, ભલે તમને બપોરે લાગે પણ હોજ પડે ને તરત ઠંડક વર્ત વાર ના થાય. જેઠ મહિના જે તમને ગરમ નહીં જોઈએ એટલે જેઠ મહિના જે ઉકળાટ થાય ને એ ઉકળાટ તમારે ના થાય. ગરમી તો વધારે શાંત થાય 5મા મહિના, 6 મહિનામાં જ લગભગ. આ તો ન કરતા માર્ચ મહિનાની તો બપોરે ખાલી 2 કલાક પૂરતી, બાકી પછી તમને કોઈ તકલીફ નહીં એમ જેવું થયું. હજી આ હોળી પડે થોડી ગરમી આવે, પછી તરકી પડે. હા પુણ્યમાં પેલા હેડવા જોઈએ તો હવારે ઠંડી પડતી હોય છે, એ તો ખબર છે આપણને. ઠંડી લાગે ઠંડી લાગે. ચૈતન્ય તો લાગે એ લારી લઈ જજો. જેટલી બોલીઓ પડાવી છીએ આવ્યા છીએ કાલ પમદાર તો હતો, કાલથી તો કોઈ આવ્યો.